ભારતીય સેનાએ ગલવાન, ડેમચોક, ચુમાર અને સિયાચીન ગ્લેશિયર સહિત દૂરના લદ્દાખ વિસ્તારોમાં 4G અને 5G કનેક્ટિવિટી સફળતાપૂર્વક તૈનાત કરી. ભારતીય સેનાએ લદ્દાખના દૂરના વિસ્તારોમાં 4G અને 5G કનેક્ટિવિટી સફળતાપૂર્વક તૈનાત કરી છે, જેમાં ગલવાન, ડેમચોક, ચુમાર અને સિયાચીન ગ્લેશિયર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ પહેલે સેનાના જવાનોને તેમના પરિવાર સાથે જોડાવા માટે વધુ સારી તક પૂરી પાડી છે અને આ વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકો માટે પણ જીવનમાં સુધારો લાવ્યો છે. આ પહેલે લદ્દાખના આકર્ષક અને પડકારજનક વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી લાવવાનું કામ કર્યું છે, જેમાં સિયાચીન ગ્લેશિયર જેવા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાં 5G ટેકનોલોજી સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં, શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં અને તબીબી સહાયને વધુ સુલભ બનાવવા માટે મદદ કરી છે. આ પહેલે ભારતીય સેનાના જવાનો માટે મોરાલ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, ખાસ કરીને તે જવાનો માટે જે -40°C નીચેના તાપમાને કામ કરે છે. આ પહેલે સેનાના જવાનોને તેમના પરિવાર સાથે વધુ સારી રીતે જોડાવા માટે મદદ કરી છે અને તેમના જીવનમાં સુધારો લાવ્યો છે. આ પહેલે લદ્દાખના આકર્ષક અને પડકારજનક વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી લાવવાનું કામ કર્યું છે, જેમાં સિયાચીન ગ્લેશિયર જેવા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાં 5G ટેકનોલોજી સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં, શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં અને તબીબી સહાયને વધુ સુલભ બનાવવા માટે મદદ કરી છે.